નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર અષ્ટ પાઉલ એમાં દર્શન પાઉલ हम कहते हैं कि जो दर्शन भ्रष्ट है उपोद्घाटन ऊपर ज्ञान चारित्र से भ्रष्ट है वे स्वयं तो भ्रष्ट ही परंतु दूसरों को भी भ्रष्ट करते हैं जो अनर्थ है। पहली तो ये बात है जैन पाउल में दर्शन पाउल એટલે તો આત્મા સમ્યક દર્શન સહિત આત્મા શુદ્ધ અખંડ અભેદ એની અનુભૂતિ સહિત પ્રતીતિ અને એનું સ્વરૂપનું ચારિત્ર આચરણ દર્શન જ્ઞાનને ચારિત્ર ત્રણ એને ભૂમિકાને યુગ એને 28 મૂળગુણ પંચ મહાવ્રત અચેલાદિ 28 મૂળગુણનો વિકલ્પ રાગ અને નગ્નપણું એ ત્રણ થઈને જૈન દર્શન કહેવાય છે. બરાબર. ભગવાનનો અભિપ્રાય આ છે જે સમ્યક દર્શન આત્માનું અને એનું જ્ઞાન અને એનું ચારિત્ર અને એની સાથે 28 મૂળગુણ વ્યવહારે જે વિતરાગે કયા પ્રભુ એવો એને વિકલ્પ હોય અને શરીરની નગ્ન દશા એને જૈન દર્શન કહે છે. બરાબર. જીવની દશાને એ જીવ એની દશા ને રાગ ને નગ્નપણું એને જૈન દર્શન કહે છે. એને જૈન મત કહે છે. બરાબર. જેને મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે જેને પ્રજ્ઞા છે અને જેને 28 મૂળ ગુણનો 5 મહાવ્રત આદિનો વિકલ્પો છે એ ભૂમિકાને યોગ્ય અને નગ્ન મુદ્રા એ ધર્મની મૂર્તિ છે અને એ જૈન દર્શન છે. બરાબર. અને એ જૈનનો મત છે. અભિપ્રાય વિતરાગનો અભિપ્રાય આ ત્રણ વસ્તુ થઈને જૈન દર્શન. સમજાય છે કાંઈ? જી પ્રભુ. કેમ કે મૂળ તો આવું જે સ્વરૂપ અનાદિનું હતું એમાંથી છૂટાવમાં ભ્રષ્ટ્યા એની સામે આ વાત છે. બરાબર. ગમે જેને આત્મા અખંડ પૂર્ણાનંદ પ્રભુ જે સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યો એવો આત્મા અનિમતે કહ્યો એ આત્મા એવો નહીં. બરાબર. એવો જે આત્મા અંદરમાં સ્વસન્મુખમાં થઈને નિર્વિકલ્પ સમ્યક દર્શનની દશા અને એ આત્મા આવો તેનું જ્ઞાન અને એ આત્મામાં રમણતાની વિતરાગ ચારિત્ર દશા એ જૈન દર્શન અથવા એ નિશ્ચય મોક્ષ માર્ગ અથવા એ જૈન મત. બરાબર. અને જૈન મત કહ્યું એની આરે વ્યવહાર એને 28 મૂળ ગુણાની હોય એવો પણ વ્યવહાર હોય
હાજી અને જેની નગ્ન દશા હોય. બરાબર અભ્યંતર ત્યાગ, બાહ્ય ત્યાગ અને અશુભનો ત્યાગ અને નગ્ન દશા. હાજી આને અહીં જૈન દર્શન કહે છે. બરાબર નહીં એકલા સંકીર્તન ને અહીં તો જૈન દર્શન એટલે આ. એની શ્રદ્ધાથી જે ભ્રષ્ટ્યા જી આવો જે માર્ગ અનાદિનો સનાતન સત્ય એનાથી ભ્રષ્ટ્યા જી અને વસ્ત્રાદિ રાખીને મુનિપણું મનાવા લાગ્યા. હાજી એ દર્શનથી ભ્રષ્ટ, જ્ઞાનથી ભ્રષ્ટ, તારી બધાથી ભ્રષ્ટ. બરાબર નવનીમય આવું છે આજે લાખનું લાગે માણસ. એ કે છે જી જે દર્શનેશુ ભઠ્ઠા જી નાણી ભઠ્ઠા ચરિત ભઠ્ઠાય એદે ભટતી ભઠ્ઠા શેષંપી જણ વીણા સંતી. જી પ્રભુ જે પુરુષ દર્શન में ભ્રષ્ટ है એમાં બે વાત. આવું જે જૈન મત અનાદિનો મોક્ષનો માર્ગ અને વ્યવહારને નિમિત્ત આવું હોય જી એવા માર્ગથી જે ભ્રષ્ટ થયા હાજી અને અંદરના સ્વભાવને આશ્રય સમ્યક દર્શન એનાથી જે ભ્રષ્ટ છે એ ભ્રષ્ટ છે. હાજી સમજાણું કાંઈ. બરાબર અને જ્ઞાન ચારિત્ર में भी भ्रष्ट है. ये पुरुष भ्रष्टों में भी विशेष भ्रष्ट है. અર્થમાં થોડું દેશી જી કે જે આવું જૈન દર્શન છે એનાથી તો ભ્રષ્ટ શ્રદ્ધામાં થયા હાજી પણ પોતાના માનેલા શાસ્ત્ર પ્રમાણે પણ જ્ઞાનને ચારિત્ર નથી એનું માનેલું. જી ભાઈ અર્થમાં એ લખ્યું છે. અર્થમાં છે સજ્જાર સજ્જાન ચારિત્ર દૂર રોપણું પણ એમ જ કી શ્રદ્ધા જ્ઞાન સમાન વાત છે ને એટલે એમાંથી કહી છે. એમના મત પ્રમાણે જે ચારિત્ર એનું કહેવાય હાજી એથી પણ જે ભ્રષ્ટ છે એટલાનું નહોતું એમ કે છે. જાણું જી કાંઈ. પ્રભુ હા હા હા. ભગવાન કંકુંદાચાર થયા જી પ્રભુ એ પહેલા શ્વેતાંબર મત નીકળી ગયેલો. હાજી એની સામે વાત છે. હે એની ચોખવટ છે કે ગુજરાતનો માર્ગ સનાતન મોક્ષનો માર્ગ જી જી અનાદિ જૈન દર્શન અનાદિ કહો કે દિગંબર દર્શન કહો જી કે મોક્ષ માર્ગ કહો બરાબર. નિશ્ચય ને વ્યવહાર જી અને નિમિત્ત પણ નગ્નનું કહો એ જૈન દર્શનની રીત છે. બરાબર સમજણભાઈ એને જૈન દર્શન કહ્યું છે. એકલા સંકેત સહિત નહીં ને. જી હે બે અંતરમાં પણ સમ્યક દર્શન જ્ઞાન સહિત વિતરાગતા પ્રગટી છે હાજી અને બાયમાં એના 28 મૂળગુણ અને નગ્ન દશા એવું જેનું આચરણ વ્યવહાર છે. બરાબર એવો સનાતન જૈન દર્શન એટલે કે વસ્તુનું દર્શન એટલે કે પદાર્થની મર્યાદાની દશા આ હતી. બરાબર એમાંથી જે ભ્રષ્ટ થયા જી અને પોતાની કલ્પના એ પંથ ચલાવ્યો જી એ જૈન દર્શનથી ભ્રષ્ટ છે. બરાબર આ આખો માણસ એકતા બધાની હારે રાખો પણ એકતા સી રીતે કરી હે આ તો જૈનમાંથી ભરશે એની તો વાત ક્યાં થાય. હા હા આ તો સનાતન સર્વજ્ઞ પરમેશ્વર જી જી એને કહેલો જે સંતનો મોક્ષનો માર્ગ
એનામાં રહેલો વ્યવહારનો વિકલ્પ જી અને એનામાં અજીવની નગ્ન દશાનું નિમિત્ત બરાબર એ આવું જૈન દર્શન છે. હાજી એ ધર્મની મૂર્તિ, જી ધર્મ એ ધર્મની મૂર્તિ, જી એ જૈન દર્શનની મૂર્તિ. બરાબર હા, એ જૈન દર્શનની આવી પ્રણાલિકા અનાદિની હતી. જી એમાંથી જે ભ્રષ્ટ થઈ જી હા પોતાની કલ્પનાએ જી વસ્ત્ર પાત્ર સહિત સાધુપણું માનવું બનાવ્યું. હાજી પોતાની માનતાએ આત્માના શ્રદ્ધા વિના વ્યવહારુ શ્રદ્ધાને સમ્યક બનાવ્યું. જી વ્યવહાર દેવગુણ પ્રાપ્ત એ બધા સત્ય ધર્મથી ભ્રષ્ટ છે. બરાબર હા, આવો માર્ગ અનાદિનો સાથ હાજી એ અહીંયા કે છે જે આવા જૈન દર્શન અને સમ્યક દર્શનથી જી ભ્રષ્ટ છે જી એ તો જ્ઞાન અને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે. ઓહ કેમ કે શાસ્ત્રની વાતો માથે આવી ગઈ વાત. જી શાસ્ત્રની વાતો ભણેલા હોય હાજી એટલે વાત તો કરે નવું થતું ને આમ છે ને તેમ છે ને, પણ એ જ્ઞાન એનું સાચું જૈન દર્શનનું સ્વરૂપ આ હતું. એમાંથી ભ્રષ્ટ થયા, એનું જ્ઞાન એ ખોટું બધું છે. બરાબર સમજાણું કાંઈ? હે બધું ખોટું, એક એકનું 11 ને 9 પૂરું ભણતર ખોટું. એ તો અત્યારે એ વખતે હતું ક્યાં? એ વખતે હતું કે આ ગ્રેટ મિથ્યાની વાત છે. અત્યારે એમ કઈક હતું કે અત્યારે કુમકુંદાચાર હા હા કુમકુંદાચાર પહેલા 100 વર્ષે આ મતભેદ પડી ગયા. સનાતન જૈન દર્શન સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ પ્રવાહ રૂપે જે કયો હતો હાજી એ માર્ગથી ત્યાં 12 વર્ષના દુકાળમાં ભ્રષ્ટ થયા. બરાબર ભગવાન પોકારે છે કુમકુંદાચાર હાજી ભાઈ આવો માર્ગ તો વિતરાગનો છે. ઓહો એને અમે જૈન દર્શન કહીએ છીએ. બરાબર એને અમે ધર્મની મૂર્તિ કહીએ છીએ. ઓહો હા, હા. એકલી નગ્ન દશાને થયું એમ નહીં. બરાબર જેમ એકલો નિશ્ચય અને આવો વ્યવહાર ન હોય એને હા હા આને અહીં જૈન દર્શન આ દર્શન પાવડી છે. જી દર્શન પાવડી એટલે કે દર્શન આ દર્શન પછી એના પેટામાં સંગત દર્શન એના પેટન આવે. જી એવી જેને આવું જૈન દર્શન છે અનાદિનું સનાતન વસ્તુનું સ્વરૂપ, જી એવી જેને શ્રદ્ધા સહિત સમો આશ્રય લઈને જેને સમ્યક દર્શન થયું છે જી હા એ સમ્યક દ્રષ્ટિ છે. બરાબર ભલે એને જ્ઞાન વિશેષ ન હો, જી જી ચારિત્ર ન હો, હાજી તો પણ એ દર્શનથી ભ્રષ્ટ નથી. બરાબર સમજાય છે કાંઈ? જી. આવો માર્ગ વિતરાગનો સત્ય જૈન દિગંબરના જૈનમાં એ નહીં ખબર નહીં. જી પ્રભુ હાજી હા 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 અહીં તો સનાતન અનંત કેવળીઓ જી મહાવેદીમાં કે અહીંયા ભરતી રસમાં અનંત કેવળીઓ જી આવું જૈન દર્શનનું જૈન મતનું પહેલી ગાથાનું એ શું દંશન દંશન મગમ એનું પહેલી ગાથાનું દર્શનનો માર્ગ હાજી દર્શનનો માર્ગ આ સંકિત માર્ગ એમ નહીં ક્યાં પહેલી ગાથામાં જી છે. પહેલી ગાથા પહેલી ગાથા છે ને દંશન મગમ છે ને હાજી દંશન મગમ રૂછામી ત્રીજો પદ છે. હાજી એ દર્શન માર્ગની વાત છે, બરાબર એકલા સંકેતની નહીં.
દર્શનનો માર્ગ એને કહેશું. હાજી જૈન દર્શનનો અભિપ્રાય ને મત જે છે તે એને કહેશું. હાજી સમજાણું કાંઈ? જી પ્રભુ બીજી માહિતી દર્શન મૂળ ધમ્મો. ધર્મનું મૂળ દર્શન છે. આવું દર્શન નિશ્ચય ને વ્યવહાર વાળું તે ધર્મનું મૂળ છે. બરાબર એવી જેને શ્રદ્ધા હોય જી અને એ શ્રદ્ધા હોવા છતાં જી વિશેષ જ્ઞાન ન હોય, ચારિત્ર ન હોય તો પણ એ દર્શન દ્રષ્ટિ છે, જી એ સમ્યક દ્રષ્ટિ છે, હાજી એ ધર્મને પંથે છે. બરાબર સમજાણું કાંઈ? બરાબર આવા ધર્મથી બાયથી પણ જે ભ્રષ્ટ થયા અને એવા મતને ન કબૂલતા જી પોતાના મતની વાતો ચલાવી જી એ બધા જૈન દર્શનથી વિરુદ્ધ છે. સમજણભાઈ આવો મારું છે. હા जी कई तो दर्शन सहित है जी हाँ બીજી લીટી जी हाँ સમ્યક દર્શન સહિત છે. આવો જૈન મત છે એવી શ્રદ્ધા છે हाँ जी અને આત્માને આશ્રય દર્શન થયું છે जी हाँ એવા દર્શન સહિત છે. કિંતુ જ્ઞાન ચારિત્રનું કે નહીં, વિશેષ જ્ઞાન આમ સમજાવવાની શક્તિ એવું ન હોય. बराबर સૂક્ષ્મ જ્ઞાન વિશેષ ન न હોય हो પણ એ સમ્યક દર્શન સહિત છે. बराबर આવો જે જૈન મત અનાદિનો એને માને છે जी અને એનું જ્ઞાન રાખીને સ્વનો આશ્રય કરીને જે સમ્યક દર્શન થયું છે जी हाँ એ જીવ ભલે દર્શન સહિત હો जी અને જ્ઞાન રહિત હો. हो જ્ઞાન રહિત નો અર્થ વિશેષ જ્ઞાન ન હો અને ચારિત્ર્ય ન હો जी તો પણ એ દર્શન સહિત છે. બોમ્બે बराबर એને એમ આખી શૈલી નહીં તો આમ તો દર્શન પાવર એટલે સંકેત પાવર, સૂત્ર પાવર એટલે જ્ઞાન પાવર, ચારિત્ર એમ નહીં. પણ આની કુંકુંડાચારનું હૃદય આ છે. बराबर ભગવાન કુંકુંડાચાર જે ધર્મના સ્તંભ ત્રીજે નંબરે આવ્યા. हाँ जी મંગલમ ભગવાન લોકનું આવ્યું ને મંગલમ કુંકુંડા यो એ પોતે ફરમાવે છે जी ઓહો આવો જે જૈનનો અભિપ્રાયનો મત હતો हाँ जी કે ચૈતન્ય ભગવાનને આશ્રય દર્શન, એને આશ્રય જ્ઞાન, એને આશ્રયની ચિંતા અને આ પૂરણ વિતરાગ સર્વજ્ઞ નથી. जी તેથી સાધક જીવને हाँ जी મણિભાઈ એ અઠ્યાવી મૂળ કર્મ ચેતના છે એમનો પ્રશ્ન થવાનો. જ્ઞાન ચેતના છે जी અને જેટલો રાગ છે તે કર્મ ચેતના છે અને જેટલો રાગ છે તેટલું કર્મફળ ચેતના દુઃખનું વેદની છે. बराबर સવાન પ્રશ્ન તો બહેર રસ્તાનો એમ કે જ્ઞાન ચેતના અને કર્મ ચેતના દ્રષ્ટિની પ્રધાનતાના કથન જ્યાં હોય ત્યાં કર્મ અને કર્મફળ ચેતના ધર્મીને ન હોય એ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષા એ કથન છે. बराबर અને એના જ્ઞાનનો પર્યાય જોતા, પર્યાય નહીંથી જોતા हाँ जी મુનિને છઠ્ઠે ગુણસ્થાને પણ પંચમહાવર્તના વિકલ્પ છે એટલી કર્મ ચેતના છે बराबर અને એને દુઃખ વેદે છે એટલી કર્મફળ ચેતના છે. बराबर कर्मफल चेतना હા હા હા. એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાના પણ બે પ્રકાર. जी એક તો આનંદ મૂર્તિ પરમાત્મા પોતે છે એનો જે શુદ્ધ ઉપયોગ થયો हाँ जी એ શુદ્ધ કર્મ ચેતના. बराबर અને હે એ શુદ્ધ કર્મ ચેતના છે. जी શુદ્ધ પરિણામ થયા ને जी हाँ
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગ પરિણતિ થયા એ શુદ્ધ કર્મ ચેતના, બરાબર. શુદ્ધ કર્મ ચેતના વિતરાગી પરિણામ રૂપી કાર્ય તેમાં ચેત્યો છે. અને તે વખતે આનંદનું વેદન છે. એટલું શુદ્ધ કર્મ ફળ ચેતના છે. બરાબર. કાર્યક્રમ છે ને એટલું રાગ છે ને કાર્ય છે આ એ કાર્ય છે ને શુદ્ધ. આ તો વિતરાગ મહાવીર બાપુ આપે કઈ સાધારણ વાત નથી. આ દિગંબર દર્શન એ કોઈ કલ્પિત નથી, એ કોઈ પક્ષ નથી, વસ્તુની સ્થિતિ આ છે. સમજાય છે કે વસ્તુ જાત જ આવી છે. એને અહીંયા દિગંબર દર્શન કહે છે, એને જૈન દર્શન કહે છે. સમજાણું કાંઈ શું આવ્યું કે આ આત્મા પોતાની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિનું પરિણમન જે છે એ પરિણમનનું કાર્ય છે. કાર્ય છે માટે એને શુદ્ધ કર્મ ચેતના કહેવામાં આવે છે. અને તે કર્મ ચેતના કાળે તેની શુદ્ધના આનંદનું વેદન છે. એથી શુદ્ધ કાર્ય ચેતનાનું ફળ શુદ્ધ આનંદનું વેદન પણ એને છે. એ કર્મ ફળ ચેતના પણ છે. હવે એ વખતે જે પંચમહાવર્તાદિના પરિણામ થાય કે સંચિતિને નીચે રાગાદી તીવ્રાદિ હોય તો એને કર્મ ચેતના અશુદ્ધ છે. અને જેટલું અશુદ્ધ છે તેટલું એને વેદન છે, દુઃખ છે. શુભ ભાવે અશુદ્ધ ચેતના છે અને એનું પણ દુઃખ છે. જેટલો શુભ ભાવ છે એટલી અશુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના કર્મ ચેતના અને તેટલું એને દુઃખનું વેદન છે. બે હારે છે. જ્ઞાન બે જાણે છે. દર્શનની મુક્તાથી કથન હોય ત્યારે તો સ્વભાવનું સાધન છે એમ બતાવે, ત્યારે તેને કર્મ ને કર્મફળ ચેતના નથી એમ બતાવે. પણ પાછું જ્ઞાન નહીંથી પર્યાય નહીંથી બતાવે ત્યારે જેટલે અંશે રાગ ને જેટલે અંશે રાગનું પણ દુઃખ એનામાં છે. આવું મારા દીકરા બહુ સૂક્ષ્મ લોકોને હાથ આવ્યું નથી, બહારમાં ઘટકે આપે છે. સમજાય? હા તો તમારો પ્રશ્ન તો એ ઉપર છે બધું કેટલી કુટરેલી એક ચર્ચા થઈ છે એમ કે જ્ઞાન ચેતના એને ન હોય ત્યારે તો વિકલ્પ છે એ બધું કર્મ ચેતના આગળ સંચિત ને ખોટી વાત છે. ધર્મીને જ્ઞાન ચેતના ઉપયોગ રૂપ હોય ન હોય બધી વાત છે, પણ જ્ઞાનનું અંદર વેદન છે એવી જ્ઞાન ચેતના તો નિરંતર હોય છે. ધર્મી લડાઈમાં ઉભો હોય કે વિષયની વાસનાના કાળમાં ઉભો હોય છતાં એને જ્ઞાન ચેતના તો નિરંતર હોય. નહીં જતી વાત છે, ખોટી વાત. એને ક્યાં નિર્વિકલ્પ દિશા તે તો ઉપયોગ રૂપી જ્ઞાન ચેતના છે. અને સવિકલ્પ આવ્યો ત્યારે લબ્ધરૂપ જ્ઞાન ચેતના છે. બરાબર. સમજાણું કાંઈ? આવો માર્ગ છે બાપુ. દિગંબર સંતોએ તો સચ જેવું કેવળીનું કહેલું હતું એ જગતને જાહેર કર્યું છે. બરાબર. દુનિયાને બેસે ન બેસે સ્વતંત્ર છે. આવા મનુષ્કાળમાં ભવમાં આવી વાત એને નહીં હવળી બે બપોર તો ક્યાં બે ક્યાં જશે, ક્યાં ખાવે ભાઈ પ્રભુ.
એક ડબ્બામાં કાલે જોયું ભાઈ એક કણી રહી ગઈ છે પેંડાની કણી અંદર પેલાની થઈ એમાં બે ત્રણ એવું પડી ખૂણામાં પડી પાતળી હવે ઉપર બધું હતું ઓલી ટીકડી કહેવાય છે ને ટીકડી નથી આવતી અત્યારથી નહીં ધોળી એ 100-200 ટીકડી પડી છે ઉપર એ આમ બહાર કાઢી ત્યાં ખૂણામાં એ પાતળી આવડી પાતળી દોરા જેવી બે ત્રણ માથે ડબ્બો બંધ ક્યાં જોનીમાં ઉભી પ્રભુ એને શ્વાસ લેવાનું શું સ્થાન કેવી રીતે આવશે મતદાર ઉપર ડબ્બો આવડે આવે છે ને ડબ્બા બે ત્રણ પીડા એમાં બધા છોકરા આપી જાય નથી અંદર સાફ નહીં થયું ખૂણામાં પડી ગયું એમાં આવડી પાતળી દોરા જેવી લાલ ઝીણી બે ક્યાંથી આવી એ આત્માને આવ્યું અને એટલી એમાં પણ એ પૂર્ણાનંદ પ્રભુ વસ્તુ સ્વભાવે તો પૂર્ણ થયો બરાબર એની પર્યાયમાં આટલી હીણતા કે ક્યાં ખૂણામાં એટલી કટકી રહી છે એની ઉપર બીજી ચીજ આવી ગઈ ત્યાં જુના કુદરતી કોણ ઈશ્વર કોણ કરે ને ક્યાં છે હાજી આમ જ્યાં લીધું અંદર ચવડોળી કરી ભાઈ કીધું ને કુમતી કીધું બીજા કીધું એ છે કે ભગવાન તારી ક્યાં વસતા એ ઠેકાણે એવું જોઈએ માથે આટલો બોજો એને નહીં દબાણ હોય આમ બધી જરી આખી હોય એટલે એના વચ્ચે ફૂલ રહી ગયો એક ખૂણામાં કેટલું ખૂણામાં કોનામાં અભિમાન કરવા કોના આવી દશાઓમાં અનંત વાર ગયો ભગવાન આવી સ્થિતિ અનંત વાર ગયો હાજી મિથ્યાત્વના ફળ એ છે બરાબર મિથ્યાત્વના ફળ આ છે બધા બરાબર એ અહીં પરમાત્મા કુંકુંદાચાર કહે છે ભગવાન જે કોઈ દર્શનથી ભ્રષ્ટ છે એ તો જ્ઞાન ને ચારિત્ર બેથી ભ્રષ્ટ છે હાજી પણ કોઈ દર્શનથી ભ્રષ્ટ નથી સંસ્કૃત સહિત છે અને જૈન દર્શનનું જે આ સ્વરૂપ છે આવો મોક્ષ માર્ગ એને એ માને છે ભલે એને જ્ઞાન ને ચારિત્ર ન હોય વિશેષ કોઈ દર્શન ભ્રષ્ટ નથી બરાબર માર્ગમાં છે હાજી માર્ગમાં નરુંગાઈ આવો માર્ગ વિતરાગનું વાંચો શ્રી વિતરાગ ના નાથના મુખેથી આવું નીતિ થાય અરે એને ખબર ન મળે કે વિતરાગ નો માર્ગ શું છે ખબર વિના એની શ્રદ્ધા ક્યાંથી આવે સમજાણું કાંઈ પ્રભુ જીવ તો જોવું જોઈએ ત્રણલોક નો નાથ અંદર પરમાત્મા સ્વરૂપે શક્તિ ક્ષેત્ર ભલે નાનું હોય એની સાથે સંબંધ નથી પ્રભુ એનો અંતર્ભાવ અનંત આનંદ ને અનંત જ્ઞાન નું સત્વ છે એ જીવનું એ સત્વનું એ સત્વ છે પૂર્ણ એની પર્યાયમાં એટલી હીણતા કે આમ એલ જેવી ઉત્પત્તિ યોનિમાં ક્યાં જઈને ઉપજોવી એ ઉપજનું 84નું અનંતવાર મિથ્યાત્વને લઈને થઈ જાય બરાબર
શાસ્ત્રના જ્ઞાને કર્યા હાજી વ્રત ને નિયમ ને એવા પાયા ચામડા ઉતરડીને ખાર છાંટે ક્રોધ ન કરે ન કરે એથી શું છે એ કઈ મૂળ ચીજ નથી બરાબર એ અંકે છે જી પહેલા તો એ કીધું દર્શનથી ભ્રષ્ટ છે એ તો જ્ઞાન ને ચારિત્ર ત્રણેયથી ભ્રષ્ટ છે જી હા પ્રભુ હવે કઈ દર્શન સહિત હે જી આવો જૈન દર્શનનો માર્ગ છે એવી શ્રદ્ધા છે એને દાદા છે અને એ ઉપરાંત સોને આશરે સંકિત શીખ્યું છે જી હા સમજાણું કાંઈ જી હા એ જ્ઞાન ને ચારિત્ર મૂકે નહીં નહીં જ્ઞાન એવું વિશેષ ન હોવું જી હા કે બધાને સમજાવી શકે બરાબર કે વિસ્તાર કરી શકે ન હોય હાજી અંતર આત્માનું દર્શન થયું છે થયું છે બરાબર હા હા અને ચારિત્ર ન હોય હજી ચારિત્ર વિતરાગતા જે જોઈએ છઠ્ઠાની મુનિને એવી ન હોય હાજી સ્વરૂપાત ન હોય જી હા સ્વરૂપ સમજાય છે કાંઈ બરાબર અને કઈ તો અંતરંગ દર્શન છે ભ્રષ્ટ હે કેટલાક તો અંતર શ્રદ્ધાથી ભ્રષ્ટ છે જી આવો જૈન મત છે ને આવું સમ્યક દર્શન જઈને આત્માને આશ્રય થાય એનાથી ભ્રષ્ટ છે એનાથી ભ્રષ્ટ. તથાપि જ્ઞાન ચારિકા ભલી ભાંતિ પાલન કરતે ઓહો. શાસ્ત્રનું જ્ઞાન અને વ્રત આદિના નિયમો હાજી બરાબર પાલતા હોય બરાબર ભલી ભાંતિ. સમજાય છે કાંઈ જી પ્રભુ. હા 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 એ દર્શનની મહિમા તો જુઓ જી જી એ દર્શન ન હોય હાજી ભ્રષ્ટ થયેલા હોય જૈન મતમાં રહેલા હો પણ ભ્રષ્ટ થયા હોય અંદર જી એ જ્ઞાન ચારિત્ર પાલતા હોય વ્રત ને નિયમ ને શાસ્ત્રનું જ્ઞાન ને હોય હાજી તો પણ તે ભ્રષ્ટ જ છે और जो दर्शन ज्ञान चाहिए तीनों से भ्रष्ट है दर्शन थी भ्रष्ट ज्ञान थी भ्रष्ट चारित्र थी भ्रष्ट हाँ हाँ બરાબર એનો છે ये तो अत्यंत भ्रष्ट है અત્યંત सारी बात भाई हाँ हाँ તો અમારે માટે શું કરવું હે અમારા માટે શું આ ઓળખાણ કરીને શ્રદ્ધા કરવી એ તમારા માટે આપણી શ્રદ્ધા કરે એ શ્રદ્ધા નહીં અંતરની શ્રદ્ધા હા હું કીધું કીધું ને અંતરંગ દર્શન છે ભ્રષ્ટ એમ કહ્યું ને જી પ્રભુ હા હા મૂંઝાવાની વાત નથી આ જી પ્રભુ મારે ચૂકો કરે આ તો આવો માર્ગ છે મારે પૂર્ણાનંદ પ્રભુ હાજી પર્યાયમાં આવું હોય છે બરાબર અશુદ્ધતા અશુદ્ધ રાગ અશુદ્ધ વિબંધ હાજી એ તો જ્ઞાની નહીં હોય છે બરાબર હોય પણ જ્ઞાનીને આત્માના ભાન સહિત જ્ઞાન ચેતનામાં આવું હોય છે જી અજ્ઞાનીને એકલી રાગને વિકાર રાગનું દુઃખનું ફળનું વેદન છે બરાબર એકનું રાગનું કાર્ય ને રાગનું વેદન આટલું છે. અજ્ઞાનીને છે બરાબર કેવળ જ્ઞાનીને એકનું જ્ઞાન ને આનંદનું વેદન હાજી અશુદ્ધતાનું કાર્ય ને અશુદ્ધતાનું વેદન કેવળીને નથી બરાબર એક પૂરું અશુદ્ધ છે એ જુદી વાત છે જ્ઞાન તો જાણે જી પ્રભુ હજી કેવડીને પણ અશુદ્ધતા થોડીક જો કંપનની રહી છે ને હોય છે એ જ્ઞાન જાણે ખરું હાજી બીજાની વાત એ તો કેવડી છે એટલે હાજી બીજાની તે અશુદ્ધતા છે હા 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 અને 14મે ગુણસ્થાને પણ હજી અશુદ્ધતાનો અંશ છે તેથી એને અસિદ્ધ કયા છે હાજી અસિદ્ધ સંસારી કયા જી હા એટલો અંશ છે ને અશુદ્ધ છે છે આ બરાબર તો શ્રીકાર સર્વજ્ઞથી કહેલું માર્ગ છે એક સમયના પડખાની નાર પકડી જાય હાજી ખબર નથી હા હા અરે એવી વાતો ક્યાં છે જી સાંભળવાની પ્રભુ આવો માર્ગ
ભગવાનનો એટલે કે તારો ભગવાનનો તારો માર્ગ જ આવો. બરાબર. हाँ जीवों ने भ्रष्ट है, જી હા. ये स्वयं तो भ्रष्ट है ही, એમ તો. परंतु शेष अपने अतिरिक्त अन्य जीवों जनों को भ्रष्ट करते हैं. ઓહો. એવી કલ્પના કરી, શ્રદ્ધા કરી, બીજા જીવોને ભ્રષ્ટ કરે. બરાબર. ભ્રષ્ટ તો એને લઈને ઓલો થાય છે, વ્યવહારથી કહેવાય ને. સાચી કહેવાય. હા હા હા. પોતાનો વેશ ખોટો મજનું ન હોય, સમ્યક દર્શન જ્ઞાન ન હોય, હાજી. અને આ પણ એક માર્ગ છે. પંચમ કાળમાં ઉગ્ર ન પડી શકે તો આ પણ એક માર્ગ છે. જી. એમ કરીને પોતે ભ્રષ્ટ ને બીજાને ભ્રષ્ટ કરે. ઓહો. હા હા હા. जनों को भी नष्ट करते हैं. જી. મોટી વિદ્વતા શિક્ષા હોય, હાજી. શાસ્ત્ર તો ભણ્યા હોય, બરાબર. સૂક્ષ્મ હોય, હાજી. આ પણ કહે આવો પણ માર્ગ છે, આ પણ માર્ગ, આ પણ માર્ગ. એ શુભ રાગ એ પણ શુદ્ધતાનું કારણ છે. સૂક્ષ્મ જ્ઞાન જી. એક સાહિત્યનું કારણ છે. એનાથી સાહિત્ય થાય એમ કે જી હા. તમે એમ કે જી હા. શુભાવાદી સૂક્ષ્મ ભાવ છે, એનાથી સાહિત્ય થાય. હરી હરી સમજાણું જી કાંઈ પ્રભુ. આ જૈન દિગંબર માં એમ માને છે ત્યાં પ્રશ્ન શું? હાજી. હે જે રાગ પૃથક છે, જી પ્રભુ. દોષ છે, એનાથી નિર્દોષતા થાય એ જૈન દર્શન નથી. બરાબર. ન થાય એને માને. હોય ખરું જી. જ્યાં લગ વિતરાગતા ન હોય ત્યાં સુધી સંતો ને ધર્મી ને જ્ઞાની ને પણ ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ, દયાનો ભાવ, વ્રતનો ભાવ હાજી. હોય ખરો. હોય ખરો. પરંપરા કારણ એ તો એને અશુભ થયું છે ને આને ચાલશે એ કારણ ન હોય. જી. હા હા હા. આવો મારો સમ્યક દ્રષ્ટિ ને શુભ ભાવમાં જી. અશુભ થયો છે હાજી. અને હવે શુભ ને ચાલીને શુદ્ધમાં દેશે તે પરંપરા થયું છે. બરાબર. એકલા મિથ્યા દ્રષ્ટિને શુભ પરંપરા ક્યાં હતું? એ તો જ્ઞાન પીડ્યો છે. હા હા. વિતરાગ મહારાજ પરમેશ્વર જૈનેન્દ્ર દેવના જી. ભાવો હાજી. એ સમજવા બહુ કઠણ છે, કઠણ. બહુ પુરુષાર્થ છે ત્યાં. બરાબર. એ કઈ સાધારણ વાત નથી. નથી. બહારના પૈસા કરોડો લાખો પૂરોના પુણ્ય લઈને દેખાય, ત્યાં કઈ દાપણ કામ કરતું નથી. એમ એક મણિભાઈ નહીં. બાર પૈસામાં દાપણ કામ કરે કાંઈ ધૂળ એ કરે નહીં. એને હાર મળે ક્યાં ના દાપણ હતું કરવું? લોકો તો ગાંડા પાગલ છે. દયા કહેવાય હમચંદભાઈ ના જાંબુડીના ધણી એમ કેતું કાઢ્યું હે જેમ ઓલા કેવું બામણ વાળા ચંદુભાઈ એમ કોઈ કઈ કેતું હતું. હા મને બામણ વાળા ચંદુભાઈ ધર્મ ગામમાં એમ સમચંદભાઈ સાપ એવી છે આખી જાંબુડી એમ હે લે જોવા આવે બેઠન છે. એ કઈ મૂર્તિ નથી ને એ કઈ અધિકતા નથી. હા હા દૂરે સાધન નથી. હવાય છે સાધન તો અંતરના સ્વભાવની પર્યાય શુદ્ધ પ્રગટે જી. એ સાધન છે. વાહ પ્રભુ વાહ. હા હા. સાચું સાધન. એની શ્રદ્ધામાં તો નક્કી કરે. હાજી. હા હા. પેલા બીજડા તો વાવે આવા. જી. હા હા હા. હે જારી તો એની દૃષ્ટિના પ્રમાણમાં
એને દ્રષ્ટિનું કેવું ક્યાં સન્મુખનું દૂર કેટલું છે. દૂર કે પણ એ તો બીજ વાવ્યા એ ફળે જાય છે. બરાબર. એ તો એક જ વાત છે. હાજી. હા હા હા. વાહ એ કઈ વર્ષ ગણાય નહીં પછી. એ તો ફળે છે. જી. એને ચૈતન શુદ્ધ આનંદ એની જ્યાં રુચિ થઈ હાજી. સયાજીને રહે જ નહીં. બરાબર. એને અનુભવ થાય કેવું જ્ઞાન લે બરાબર. અલ્પકાળમાં વિશેષ છે. સમજાણું કાંઈ એની પોતાની સાક્ષી આપવી જોઈએ ને. હાજી. સમજાણું કાંઈ. જી પ્રભુ. ઓહો આવો નિર્મળાનંદ પ્રભુનો માર્ગ હાજી. એને લોકોએ આ ક્રિયા કરો ને આ ક્રિયા કરો ને એનાથી પણ વિતરાગ માર્ગને ભ્રષ્ટ કરી દીધો. જો કે એ માર્ગ છે એ માર્ગ છે એને કઈ કલંક લાગતું નથી. પણ માનનારા ભાઈ કલંક પોતાને લગાડ્યું. પોતાને. હા પોતાને. હા હા. बाबा जी प्रभु. यहाँ सामान वचन है. हाजी. सामान वचन है कि हम क्या दर्शन ज्ञान सारी प्रश्न. जी. इसमें ऐसा भी आशय सूचित करता है कि सत्यार्थ सिद्धांत साची श्रद्धा जी. साचुं ज्ञान हाजी. साचुं चारित्र दूरी रहो जी हाँ. साचुं सम्यक दर्शन साचुं सम्यक ज्ञान साचुं चारित्र जी. ये तो एक बाजू रहो. पर अपने मत की श्रद्धा ज्ञान आचरण से ભ્રષ્ટ છે. પણ એમણે માનેલો ભાવ છે એના ચારિત્રના વર્તનનો એમાં જે લક્ષણ છે હાજી. એનાથી ભ્રષ્ટ થઈ છે. બરાબર. ભોગ હાલ પૂછું ત્યારે એમાં શ્રીરામ યોગનું જ્ઞાન હોય તો આધા કઈ દોષ લાગે નહીં. હા શું કહું છે ને પણ એ વસ્તુ છે આવું ભ્રષ્ટ ક્યાંથી લાગે. જી પ્રભુ. એટલે કે છે હાજી. એમણે માનેલો જૈન દર્શનથી આગળ નીકળી ગયા હાજી. ભ્રષ્ટ થયા. જી હા. એમને માનેલું પ્રમાણે જ્ઞાનને ચારિત્રના શીખાણ એને શીખવાડે. એવા હતા ને ત્યારે ભાઈ નથી લીધી મોક્ષના પ્રકાશમાં આવે પાંચમા જન્મ એમણે એમનામાં કહેલા સાથે પ્રમાણે એનું વર્તન ક્યાં છે એનામાં જી. આવે ભાઈ બરાબર. પાંચમા જન્મ આવે આનું પાછું જયની ગાંધી એમના માનેલાના પ્રમાણે એના વર્તન ક્યાં દેખાવા આ વાત કરવા માંગે. જી. સમજાણું કાંઈ. બરાબર. આવું જૈન દર્શન વિતરાગ માર્ગ દિગંબર માર્ગ એનાથી તો ભ્રષ્ટ થયા. હાજી. પણ એનામાં કહેલા એના પ્રમાણમાં વૃત્તિ ભ્રષ્ટ છે કે હાજી. એના ક્યાં ઠેકાણા હતા. એને માટે કરેલા આર લે જી. આધાકર્મી લે ઉદ્દેશિત લે અને અમને જ્ઞાન ધૂળ મેં જ્ઞાન સંકિત દરગાહનું જ્ઞાન નથી. જી. મુનિ હોય એને તત્વજ્ઞાન જ્ઞાન નથી. જ્ઞાન વિના તત્વજ્ઞાન વિનાનું કોણ જીવ હોય ચોથે પાંચો છપે છપે નહીં. એને માટે કણ પણ કર્યો હોય ચોખ્ખો કરીને બરાબર. બિલકુલ મારે જૈન દર્શન નહીં એ સમજે નહીં. એવું હોય નહીં નહીં રાહુલ તો પોતાની શ્રદ્ધા દ્રષ્ટિ ના બી રાખી શકે છે. જી. એ કયું ત્યાં મોક્ષ માર્ગ એ આ જ પ્રશ્ન છે. પણ શ્રાવક તો હોઈ શકે છે ચારિત્ર ન હોય વ્રત ન હોય અષ્ટમૂળ ગુણ હોય ને સમિકેત હોય તો શ્રાવક હોઈ શકે છે. બરાબર. હા મુનિ પણ આવું ન હોઈ શકે. હા છે નહીં તો એમાં લખ્યું જી પ્રભુ. પ્રકાશમાં લખ્યું તો મળે બધાની નાડી પકડી છે. હે હા બહુ જબર કામ છે. હાથનો સિંહ હતો તો પણ આમાં રકમ બધી આવી ગઈ. જી. નાડી પકડી છે બધાની.
તારું નાડી મંદ હાલે છે. દિગંબર સનાતન સત્યમાં આવેલા સંસ્કારી જીવ સત્ય શ્રદ્ધા વિતરાગનો માર્ગ સર્વજ્ઞનો જે આત્માનો એ માર્ગ છે એ સર્વજ્ઞનો માર્ગ. પ્રભુ બરાબર. એવા માર્ગથી તું ભ્રષ્ટ થયા, પણ એમના પોતાની માનેલા શાસ્ત્રો ને એને આધારે ભ્રષ્ટ થઈ. એના વ્રતના પાલનને ક્યાં ઠેકાણા છે એમ કે છે. એ ચેતનજી કોઈને માહિતી નથી બાપુ. કોઈના પક્ષનો વિરોધ કરીને નિંદા કરી એમ નથી. બરાબર. વસ્તુનું સ્વરૂપ સમજાય છે. કાંઈ પ્રભુ માર્ગ જ આવો છે ત્યાં બીજું શું થાય? છૂટબૂટ મુકાય નહીં. પંચમકાળ એટલે હું શેરાના લોકને ઠેકાણે ધૂળ નાખ્યું કહીએ પંચમકાળ છે. ઘીને ઠેકાણે પેશાબ નાખ્યો કહીએ, ગોળને ઠેકાણે કાદવ નાખ્યો કહીએ. કાચ મારાનો શેરો છે. મીઠાશમાં ફેર હોય, ચોથાના શેરા, પણ વસ્તુમાં ફેર ન હોય. માર્ગ એવો. કઈ શું કીધું તમને? એક જણે પૂછ્યું હતું કે આ ઉદ્દેશિક આહારનો જો ખુલાસો થાય ને તો બહુ સારું થાય. એમ ખુલાસો પૂછે. ઉદ્દેશિક આહાર એમ કે શ્રાવક એનો કહેવાનો છે એવું કે શ્રાવક કરે ને એમાં કઈ સારું એને કઈ કહેવાનું નથી કહ્યું, એને દોષ ન લાગે એવું હોય તો બહુ થાય છે. મેં પરમાત્માના વિરોધ કર્યા છે અને એની પાછળ આવું કેવું બાપુ એ નથી થતા. સાવક બહુ સાવક સુલત માહિતી સાધુ માહિતી કરે છે ને આ ચોખા એમ કે એમાં કઈ આમ થાય તો બહુ સારું પ્રેમ થઈ જાય કે ભાઈ એ દોષ એને ન લાગે, કેમ કે એ તો દોષ કરે છે ને. બિલકુલ ખોટી વાત બાપુ. સુરેલલિંગી સુલક્ષી નથી બાપુ. સુરેલલિંગી સાધુ તો નથી. સુરેલલિંગી સુલક્ષી કૃષ્ણ સુલક હતા. કોઈના માહિતી કઈ વ્યક્તિને માહિતી મન થાય. વસ્તુની સ્થિતિ આ છે. ભગવાનના વિરહે કેવડી પરમાત્માના વિરહે અને બદલી નાખવું, બીજું રૂપ દેવું ન થાય. સમજાણું કાંઈ? બરાબર. ચારિત્ર ન પડે તો ચારિત્ર નથી એમ માનવું. ચારિત્ર ન પડે ને ચારિત્ર છે એમ માનવું. સમજાણું કાંઈ? બરાબર. અહીં તો એ કે છે कि सत्यार श्रद्धा ज्ञान चारित्र तो दूर रहो, पर अपने मत की श्रद्धा ज्ञान आचरण से भी भ्रष्ट है तो निर्गल સ્વેચ્છાચારી લખો. પોતાને ગમે તે રીતે ચાલે છે એમ કે છે. ઘણું એવું ચાલે છે. ये स्वयं भ्रष्ट है. उसी प्रकार अन्य लोगों को उपदेशादि द्वारा भ्रष्ट करते हैं. आचरण પણ એવું આમ લાગે બહારને કહો ત્યાગી થયા, હજારો રાણી છોડી, આ છોડી, અને ઉપદેશમાં એ આવે એ દ્વારા બીજાને ભ્રષ્ટ કરી નાખે. આ મોટા કરોડોપતિ હતા, અબજોપતિ હતા, એ સાધુ થયા છે કે હું તો એમાં થયા છે. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રના ઠેકાણા નથી. શું છોડ્યું એને? એનું મિથ્યા તો છોડવું જોઈએ તો છોડ્યું નથી. એની તો એને ખબર જ નથી કે મિથ્યા છૂટે તો શું થાય. બરાબર. અને રાગ છૂટે તો ચારિત્ર્યની આનંદ દશા કેવી આવે એવી તો ખબર નથી. બરાબર.
સમજાણું કાંઈ જી પ્રભુ એ પોતાના બાહ્ય આચરણ ને ઉપદેશ દ્વારા જી પોતે તો ભ્રષ્ટ છે પણ બીજાને ભ્રષ્ટ કરે. છે હા 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 ગ્રેજ મિથ્યા તો છે ઈ. આપણા દેવને આપણા દેવને હાથે મૂર્તિને માને છે ને નથી માનતો. એમાં હું માનતો એ તો માનતો જ નથી એને. આ તો સાચા છે એનાથી વિપરીત થઈને નીકળ્યા એનું એમાં કહેલું પણ એ માનતા ને આચરણ કરતા ને એમ કે છે. સાચા દેવ તો હરિહમ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા જી જેને આહાર ન હોય પાણી ન હોય રોગ ન હોય એને બરાબર બરાબર ત્યાં તો રોગ છરાયો છે ને. સુધા આહાર પાણી છરાયો કેવડીને. જી આવું થોડું હોય દેવનું હે ઓમકાર મંત્ર તો બે નહીં બે નોકાર મંત્ર હરકા તો શબ્દમાં હરકે ને શું થયું જી પ્રભુ ભાવમાં મોટો ઊંઘમાં આતંકનો જેટલો ફેર છે. બૌદ્ધમાં આપતું નથી ભાઈ તો કે જ્ઞાન ને સમાધિ શબ્દો આવે છે શું છે ભાવમાં ફેર શબ્દ આવે શું થયું. જી પ્રભુ હા હા આ તો નમો હરિહંતાણ જેણે કર્મરૂપી વેરીને જીત્યા અને જેને જૈનપણું કેવું જ્ઞાન પ્રગટ થયું. જેના શરીર પરમ ઉદારી થઈ ગયા. હાજી જેને રોગ ગંધમાં નખે ન હોય ન હોય એને આહાર પાણીને ઔષધ પૂરી ન ન હોય હોય એને આહાર પાણીને ઔષધ છડાવવા અને આહાર છડાવવા વ્યવહારની શ્રદ્ધા નથી તમને. હાજી હે બિલકુલ ન હોય. વૈજ્ઞાનિક ક્રમને બાળી બાળીને ફેરી ફેરીને અહીંયા છે. અસાતા ને ચાલતા 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 કેટલી ધારાવાહી કરતા કરતા અહીંયા આવ્યા છે. એવી અસાતા એને હોય નહીં. ભાઈ મારી તો આદેશ છે. પરિસર કયા છે ને એને એ પરિસર તો એક દઈ છે એટલી અપેક્ષા કયા છે. હાજી શરીરમાં રોગ થાય ને હાર લેવા જાય ને ઔષધ આવીને ખાય ને બિલકુલ કેવડીનું સ્વરૂપ જાણતા નથી. બરાબર ઉદારી તરીકે ભાઈ તો કહેતા નથી. પરમુદારી કહેતા નથી. એ લોકો પરમુદારી નથી ઉદારી છે ને બધું એ બધું લખ્યું છે અંદર. અંદરને ભગવાન અડધું હોય નહીં કાંઈ છે ને ખબર છે ને કયું રસોઈ. અરે બાપા મારના જુદા બાપુ તારા તર્ક ન કમાવે ત્યાં. વસ્તુનો સ્વભાવ હોય ત્યાં તર્ક શું કમાવે. જી પ્રભુ પરમ ઉદારી શરીર. હાજી તીર્થંકર તો જન્મે ત્યારથી એને હાર હોય દિશા ન હોય દિશા ન હોય. હા હા તીર્થંકર કોને કહે જેનો જન્મથી બરાબર હાર હોય હાજી દિશા પાણી માત્ર ન હોય. મહાપવિત્રતા લઈને આવ્યા ગુણ પ્રગતિને લઈને આવ્યા જી હે અરે હોય છે. હા 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 ત્રણ જ્ઞાન લઈને ક્ષાય સંકિત લઈને આવ્યા. હાજી અને પરમ ઉદારી શરીર તો પહેલેથી માતાના પેટમાંથી છે. બરાબર બાપા આ તો વસ્તુની મર્યાદા છે. હાજી. આ કોઈ પક્ષની વાત છે છે નહીં છે નહીં. બરાબર કે દિગંબર આમ કહે છે અને એને આમ કહી એમ નથી. લક્ષ્મી તો બધું કલ્પિત લખ્યું છે. કલ્પિત બનાવ્યું છે. શું થાય ભગવાનને નામે ચડાવ્યા શંકા લોકો કરી શકે નહીં. જી શંકા કરે તો ભગવાનના શંકા કરી કે હરે પુણ્યા જી પ્રભુ બાંધીને માર્યા જગતને. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર શકે છે. જી અમારો માર્ગ તો આવો છે અનાદિનો. બરાબર વાહ એનાથી તો ભ્રષ્ટ થયા પણ એમાં કહેલાના ઠેકા એના ચારિત્ર ને વ્રતનાય ઠેકા હાજી એ તો પોતાને ભ્રષ્ટ કર્યા છે. હાજી બીજા જીવોને
પોતાનો દેખાવ પુનાડીનો વધારે હોય જી ઉપદેશાદી બત ગઈને હાજી. બરસ કરે છે. હાજી હા 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 અરે ક્યાં ભાઈ કાલ એ જોઈને ભાઈ એવું થયું. હા 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 અરે ક્યાં ખૂણે એક કટકી આપીએ છીએ હાજી સાફ નહીં થયું હોય ખૂણામાં હિરણ પડી એમાંથી. હા હા ત્યાં એની ઉત્પત્તિ હા ક્યાંથી આવ્યું. એ તો રૂપિયામાં ખસી આવે હા એ તો એ કે છે પણ એ કાંઈક અંદર હોય એમાં આવે કચરો રહી જાય. કચરો એમાં આવે તો મૂળમાં ઘાટ બાટ હોય ને ગરીબ તો જી હા ઉત્પત્તિ સ્થાન થાય. આ તો નજરે જોયું કાલ. ડબ્બાના ખૂણામાં બેઠે હોય જી ને હાજી ઘણી પડી રહી છે સાફ કરતા કરતા. હા અરે આવા અવતાર આવા જન્મ ને આવા ગૌ જી બાપુ એનાથી ઉગરવાનો માર્ગ તો આ છે. બરાબર સમજાણું કાંઈ જી કંઈક શરીર ઠીક મળ્યું ને પૈસા ઠીક મળ્યા ને એટલે અમે કંઈક આગળ વધ્યા જી એમ માને છે. એ આત્માને હીણો કરી નાખે છે. બરાબર બહારની અધિકતાથી આત્મા અધિક થયો એમ માનનારા જી આત્માને હીણો મારી નાખે. બરાબર હા ઓહ શરીર સુંદર, વાણી કંઠ સુંદર, કુટુંબ સુંદર, સ્ત્રી સુંદર, પૈસા સુંદર, મહેલ મકાન સુંદર. એથી શું? એ તો જડની પર ચીજ છે ભગવાન. બરાબર એનાથી કાંઈક હું વધ્યો છું ઠીક છું આત્માને હણી નાખે છે. ઓહ એનાથી ભિન્ન ભગવાન આત્મા આનંદનો સ્કંદ અધિક છે. હાજી એ અધિક હા હા આવું અધિક પણ ન માનતા બહારની ચીજે અધિક પણ માને બ્રહ્મમાં પડ્યો છે. બરાબર હા હા અરે એના અવતારની વાતો જી વિતરા કહે એને દુઃખને વેઠ્યા. જી હા 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 એ તું મરી ગયા તારી માને રોવા આવ્યા. એ રોવાના આંસુ સમુદ્ર ભરાય. હાજી સ્વયંભૂ સમુદ્ર અનંતા ભરાય ભગવાન. એવી તારા મૃત્યુના પાછળ ઉદણા થયા હતા. ઓહ ભાઈ તું એવા અવતારમાં જન્મ મળ્યો છો. જી જી હા 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 એ જન્મ મરણના દુઃખો ટાળવાનો તો આ એક જ ઉપાય છે. એક જ ઉપાય સર્વજ્ઞે કહેલો માર્ગ મારો અને સર્વજ્ઞે કહેલું સંગત દર્શન. હાજી હા હા જી મારો આખી દુનિયાના દાપણને સમજાવતા આવડે ન આવડે એની હારી કાંઈ. સંબંધ નથી હા 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 हाँ तो ये જી પ્રભુ भ्रष्ट उनकी प्रवृत्ति लेकर लोग स्वयं में भ्रष्ट होते हैं. હાજી આવો પણ એક ત્યાગ છે. આ પંચમ કાળમાં આવો પણ ચારિત્ર હોય છે. જી પ્રભુ ફરી તો જો હા હું કરું છું હવે એવી ક્રિયાઓ તો અનેક વર્ષોમાં એવી કરી હતી કે લોકો સાંભળતા ધ્રુજતા. હાજી એવી ક્રિયા હતી બાજુ વળવા જાય ત્યાં પાણીના બિંદવાને અડી જાય હાથ. હાજી નિર્દોષ હાથ મોટા ગ્રસ્ત લોકો જી હા 50,000 મૂકી મૂકી દો જી કદાચ મોટા વેપારો શું કહેવાય દિનશાનો ધંધો દિનશાના અડક્યા હતા. હાજી ઘરે અડક્યા પડ્યા જ હોય જીવનો મોટો અને મોટો વેપાર અને ચૂરમાના લાડવા કેરીનો રસ્તો ખુલ્યો જ હતો મનમાં પણ ભિક્ષા માટે જઈએ. જી બેન આમાં ગોટલું છે. ગોટલું સમજો ગોટલી ગોટલી નહીં કેરીની ગોટલી અધમો રસ મન રસ પડ્યો હાજી ખોરાવા આપે ઉભા થઈને બેન એમાં ગોટલી છે. ગોટલી નહીં જી હા ગોટલું તો એ એમ કે મારા સંબંધ અડશો નહીં સંબંધ નો હોય તો અડશો નહીં જી રસ નહીં લઈએ.
આવા વર્ષોના વર્ષ કર્યા છે હો. હાજી એ વખત માયનું થોડી છે. હા આવા દેખીને તીવ્ર કસાય નિષેધ હે. હાજી આજે અજ્ઞાનીનો કસાય तीव्र ना हो आ वर्तन में निषेध करूंगा. हाजी उनकी संगति करना भी उचित नहीं. जी प्रभु एवं परिचय करवो नहीं. नहीं. प्रमाण वचन गुरुदेव